વ્યાસ સાપ્તાહિક પ્રસ્તુત લોક ફરિયાદ ન્યૂઝમાં હું નિરાલી વ્યાસ આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટના મેયર રક્ષાબેન ખુલ્લી આંખે નિહાળજો આ ભગવતી પરાની ગંદકી। આવતીકાલે ફ્રેન્ડશિપ ડે, ફ્રેન્ડશિપ પ્રપોઝ કરવા યુવાધન ગાંડું તૂર, ગિફ્ટ અને આર્ટિકલોના શોરૂમો પર ધસારો। રાજકોટની રેડિયાડ સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર પરથી માજી પડી ગયા। હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી। રાજકોટના મેયર રક્ષાબેન ખુલ્લી આંખે નિહાળજો આ ભગવતીપરાની ગંદકી। રાજકોટના ભગવતીપરામાં આવેલ ઓમ શાંતિ સ્કૂલની પાછળની આ ગંદકી નિહાળજો। મેયર સાહેબા, આ વિસ્તાર રાજકોટની હદમાં આવતો હોય તો આંખો ખુલ્લી રાખજો। ભગવતીપરાના ઓમ શાંતિ સ્કૂલ પાછળ જાણે કે ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું છે। થર જામ્યા છે, જીવાતોનો ઉપદ્રવ બેશુમાર છે। રસ્તેથી ચાલવામાં પણ માનવીઓએ ડિસ્કો કરવો પડે છે। ઉપરથી લાઈટો નથી, લાઈટોના થાંભલાઓ નથી। અંધારે તો ઠીક, અજવાળે દિવસના ભાગમાં પણ મોઢે ફીણ આવી જાય છે। અહીં કચરા પેટી મુકાય છે, પણ વસ્તીના પ્રમાણમાં પેટીઓ ઓછી હોવાથી અને કચરા પેટી જ્યારે કોઈ ફરિયાદ કરે ત્યારે જ ઉપાડાય છે। જ્યાં સુધી આ નીચે પથરાયેલ કચરા ઉપાડવાની ના પાડવામાં આવે છે, કચરાનું ઇન્કમિંગ છે અને આઉટગોઈંગ થતું નથી। આ વિસ્તારના રહેવાસી બહેનો કોર્પોરેશનના સ્ટાફ પ્રજા પર રોષ ઠાલવે છે। આ બહેનોએ જ્યારે કોર્પોરેશન પ્રતિ વ્યથા ઠાલવી ત્યારે કોર્પોરેશન સ્ટાફ આવે છે અને કહે છે કે અમને અહીં કચરા પર છાંટવા માટે દવા આપવામાં આવતી નથી, તમે કહો તો ચૂનો છાંટી દઈએ। કોર્પોરેશન અમને ચૂનો છાંટવાનું કહે છે। એક બહેન કહે છે કે અહીં ગઈકાલે જ એક ભાઈનો ચાલતા પગ ભાંગી ગયો હતો। અહેવાલ લલિત વ્યાસ। મારું નામ ફાતેમાબેન જાફરભાઈ હીરાની છે। ભગવતીપરામાં ઓમ શાંતિ સ્કૂલની પાછળની શેરીમાં રહું છું। કચરા પેટી જ્યારે અમે લોકો ફોન કરી છીએ ત્યારે જ એ લોકો ઉપાડવા આવે છે। નથી કોઈ વસ્તુ દવા છાંટતા કે નથી કાંઈ બરોબર મૂકતા કે નથી નીચે પડેલો કચરો લેતા। જ્યારે અમે ફોન કરી ત્યારે ખાલી કચરા પેટી ભરાને લઈ જાય છે ને જેમ તેમ મૂકીને વયા જાય છે। શેરીમાં જો તો હાલવાનો વાંધો છે, ગારો છે, પાણી એટલું નથી, કોઈ વસ્તુ કરાવી દેતું। રાતે લાઇટ નથી, થાંભલો નથી કે અમે હાલવામાં અમને તકલીફ પડે છે। રાતે અમે રમજાન મહિનો હાલે છે ત્યારે નમાજ પડીને અમે આવીએ છીએ, રાતે અમે પડી છીએ નીચે। આવતીકાલે ફ્રેન્ડશિપ ડે, ફ્રેન્ડશિપ પ્રપોઝ કરવા યુવાધન ગાંડું તૂર, ગિફ્ટ અને આર્ટિકલોના શોરૂમો પર ધસારો। આવતીકાલે એટલે કે 4 ઓગસ્ટના રોજ હર્ષોલ્લાસ વચ્ચે ઉજવાશે ફ્રેન્ડશિપ ડે। આ દિન પર યુવાધન અરસપરસ ફ્રેન્ડ બનવા અને બનાવવા માટે એકબીજાને પ્રપોઝ કરશે। વિશ્વભરમાં આ ફ્રેન્ડશિપ દિનની ઉજવણી કરવામાં આવે છે। અગાઉથી જ રાજકોટ ખાતેના ગિફ્ટ આર્ટિકલ્સના શોરૂમ ના માલિકોએ ગિફ્ટ આર્ટિકલ્સનો ભરપૂર સ્ટોક ભરી દીધો છે। ગિફ્ટ આર્ટિકલ્સ માટે એક અનોખું નામ અને ઇમેજ ધરાવતા શહેરના યાજ્ઞિક રોડ ખાતે આવેલ જોહર કાર્ટ્સના શોરૂમમાં અવનવી આઇટમોનો ખજાનો આવી ગયો છે। ખાસ કરીને આ ફ્રેન્ડશિપ ડેના દિવસે ફ્રેન્ડશિપ લખાયેલા બેલ્ટનું વેચાણ વધુ થતું હોવાથી અલગ ડિઝાઇનો અને અલગ થીમમાં લખેલા હજારોની સંખ્યામાં બેલ્ટનો સ્ટોક વસાવવામાં આવેલ છે। જેમાં કલર ક્રિસ્ટલના બીટ્સવાળા બેલ્ટ, કોટન રેશમની દોરીના ગૂંથણીવાળા બેલ્ટ, ડાયમંડ લગાડેલ અને ફ્રેન્ડ્સ લખેલા બેલ્ટ, સાઇના બીટ્સના વિવિધ કલરોના બનાવેલા બેલ્ટ્સ, લેધર મેટાલિકના બ્રેસલેટ બેલ્ટ, ફેન્સી બોક્સમાં ફેન્સી બેલ્ટ વગેરે પ્રકારના વિવિધ ડિઝાઇનના સંખ્યાબંધ રેન્જવાળા બેલ્ટના સ્ટોક ઉપલબ્ધ છે। આ ઉપરાંત વિવિધ પ્રકારની રિસ્ટ વોચ, ટેબલ ક્લોક, ફોટો ફ્રેમ, કીચેઇન, ક્રિસ્ટલ તથા પોલિસ્ટોનના સંખ્યાબંધ શોપીસ તથા વોલેટ અને પર્સ વગેરે આઇટમોથી રાજકોટની બજારો ઉભરાઈ રહી છે। આમ તમામ આઇટમો પર ખાસ કરીને ફ્રેન્ડ્સ લખાયેલા સ્ટીકરો અને કોતરણી કામવાળી થીમ પર આલેખાયેલા હોય તેની ખાસ ડિમાન્ડ હોવાથી ફ્રેન્ડ્સ ડેનો ખાસ લાભ ઉઠાવવા જાહેર કાર્ડ્સ તથા અન્ય ગિફ્ટ આર્ટિકલના શોરૂમના માલિકે આ તમામ આઇટમો પર ખાસ કરીને ફ્રેન્ડ્સ લખાયેલા સ્ટીકરો અને કોતરણી કામવાળી થીમ પર આલેખાયેલા હોય તેની ખાસ ડિમાન્ડ હોવાથી ફ્રેન્ડ્સ ડેનો ખાસ લાભ ઉઠાવવા જોહર કાર્ડ્સ તથા અન્ય ગિફ્ટ આર્ટિકલના શોરૂમના માલિકોએ તૈયાર સજ્જ થઈને બેઠા છે।
અહેવાલ જયેશ મકવાણા. નામ વિશ્વા છે. હું અહીંયા મારી ફ્રેન્ડ માટે ફ્રેન્ડશિપ બેલ્ટ્સ લેવા આવી છું. આ વખતે અલગ અલગ ટાઈપની વેરાયટીઝ મેં જોઈ, ગિફ્ટ્સ જોઈ, કાર્ડ્સ બધા જોયા, પછી ફ્રેમ્સ જોઈ, ફોટો ફ્રેમ્સ જોઈ. તો મને મારી ફ્રેન્ડ માટે આ વખતે કંઈક યુનિક, કંઈક નવી વસ્તુ લેવાય. તો આ વખતે પણ નવા અલગ અલગ ટાઈપના ફ્રેન્ડશિપ બેલ્ટ્સ આવ્યા છે માર્કેટમાં. તો ફ્રેન્ડશિપ છે એ એક દિવસનું હોતા જ નથી, પણ આ એક દિવસ છે કે હું મારી ફ્રેન્ડને સ્પેશિયલી ડેડિકેટ કરી શકું કાંઈ પણ, કે એટલે હું એના માટે નવી ગિફ્ટ ને બધું લેવા આવી છું. આ વર્ષે ફ્રેન્ડશિપ ડે 4 ઓગસ્ટના દુનિયાભરમાં ઉજવાશે. ખાસ કરીને મારી પાસે બેલ્ટમાં કરીબન 300થી પ્રકારના અલગ અલગ બેલ્ટ્સ આવેલા છે, જેમાં ડાયમંડવાળા છે, બીટ્સવાળા છે, વુડન બીટ્સ છે. આ સિવાય ગિફ્ટમાં બી ઘણી બધી પ્રકારની ગિફ્ટ છે. ફ્રેન્ડ્સ લખેલા કોટેશન ફ્રેમ છે, સરપ્રાઇઝ બોક્સ છે, ટેડી બિયર્સ છે. આ પ્રકારની અલગ અલગ 100થી વધુ પ્રકારની ગિફ્ટ છે. રાજકોટની રેડિયા સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર પરથી માજી પડી ગયા. હવે તો લાગે છે કે સિવિલ હોસ્પિટલના તંત્રની બેજવાબદારીની રજૂઆત પરમ કૃપાળુ પરમાત્માને કરવી પડશે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો, નર્સો, સ્ટાફ ત્યાં આવતા દર્દીઓ પ્રતિ પોતાની જવાબદારી સાથે જરા પણ સમાધાન કરી ન શકતા હોય તેવા બનાવો દિન પ્રતિદિન અસંખ્ય બનતા જ રહે છે. આજરોજ એક જૈફ ઉપરના માજીને પગનો એક્સરે કઢાવવા સ્ટ્રેચરમાં નાખી લઈ જવાતા હતા, ત્યારે કોઈ હોસ્પિટલનો સ્ટાફ સાથે મોકલવામાં ન આવતા માજીના સગા સંબંધી ખુદ માજીને સ્ટ્રેચરમાં નાખી લઈ જતા હતા. ત્યારે અચાનક માજી સ્ટ્રેચર પરથી હોસ્પિટલના રોડ રસ્તે નીચે પટકાઈ જતા માજીને પણ મા યાદ આવી ગયા હતા. આ સમયે જ એક સામાજિક કાર્યકર મુકેશભાઈ પટેલ આ સિવિલ હોસ્પિટલના તંત્ર ઉપર રોષે ભરાયા હતા અને પ્રેસના કેમેરામેનોને કહેતા હતા કે હોસ્પિટલનું તંત્ર વર્ષોથી ખાડે ગયું છે, કોઈને દર્દીઓની તકલીફોની કંઈ જ પડી નથી. આવા ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને જ્યારે અંદર સારવાર અર્થે એકબીજા વોર્ડમાં કે એક્સરે માટે લઈ જવાતા હોય ત્યારે હોસ્પિટલના પટાવાળાને સાથે રાખવો જોઈએ. હોસ્પિટલના આરએમઓને આ પરિસ્થિતિ અંગે યોગ્ય કરવા જણાવાયું તો આરએમઓએ એનકે પટેલે જણાવ્યું કે હવેથી હું સ્ટાફને કડક સૂચના આપી પટાવાળાને સાથે રાખવા જણાવી દઈશ. જોકે આવા વચનો તો રોજ સવારે આપવામાં આવે છે અને રોજ ભૂલી જવાય છે. હોસ્પિટલના દર્દીઓ નોંધારા થઈને પણ સારવાર કરાવે છે, બિચારા ક્યાં જાય, ગરીબ છે ને. અહેવાલ જયેશ મકવાણા. રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલી બધી હદે કથરાયેલી છે કે આપ જોઈ શકો છો કે ન્યાના જાડી ચામડીના તબીબો જ્યારે એક્સરે લખી દે ત્યારે ત્યારની નસો જે પોતે મોટા પગાર જ લે છે, ફક્ત પગાર અને મલાઈ તારવાના કામ કરે છે. આ જોઈ શકો છો આ દર્દી, આ વૃદ્ધ માજી, જેમાં ખરેખર હારે એક પટાવાળો મોકલવો જોઈએ. પેલી એની જગ્યાએ હરામખોરોએ કોઈ પટાવાળો મોકલો નથી અને જ્યારે એમના ઘરવાળા પોતે હાજર હતા અને આ વૃદ્ધ માજી અહીંયા ખાડામાં ઉપર ટેચર ઉપરથી એક નીચે પડ્યા. તો જ્યારે આપ જોવો છો કે એ માજીને અશક્ય હાલતમાં બીમાર છે અને એમને ઓર્થોપેડિકની તકલીફ છે પગની, આ તો ત્યારે બીજો પગ પણ આમાં ભાંગી જાય. તો ત્યારે ખરેખર આ સિવિલ હોસ્પિટલ તંત્રને જાગવું જોઈએ અને હારે એક પટાવાળો મોકલવો જોઈએ. તો મલાઈ તારવાના કામ કરો એની ના નથી પાડતા, પૈસાય કમાઓ, પણ થોડુંક દયા કરો આ દર્દી વાંહે, થોડીક દયા કરો, એટલું મારું કહેવાનું છે. અને એવી અમારી લાગણી અને માગણી છે. મુકેશભાઈ પટેલ, સામાજિક કાર્યકર. શ્રી પુરુષાર્થ યુવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટોપ 10 તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. શ્રી પુરુષાર્થ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર બેડીપરા કેન્દ્ર વોર્ડ નંબર 5, 6, 7, 16 અને 17 તથા ઉપલા કાંઠા વિસ્તારના ધોરણ 10 અને 12ના ટોપ 10 વિદ્યાર્થીઓ તથા પદાધિકારીઓનો સન્માન સમારોહનું આયોજન આર્યનગર સોસાયટી કોમ્યુનિટી હોલ, પેડક રોડ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યના કૃષિ, અન્ન પુરવઠા, પર્યાવરણ મંત્રી ગોવિંદભાઈ પટેલ, રાજકોટ મહાપાલિકા મેયર રક્ષાબેન બોડિયા,
ડેપ્યુટી મેયર વિનુભાઈ ધવા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજભા ઝાલા, શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઈ વસોયા, મહામંત્રી કશ્યપ શુક્લ, વલ્લભભાઈ દુધાત્રા, કમલેશભાઈ મીરાણી, શાસક પક્ષના નેતા બાબુભાઈ ઉધરેજા, વિરોધ પક્ષના નેતા પ્રવીણભાઈ રાઠોડ, જેડી ડાંગર વગેરે વગેરે પદાધિકારીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. અહેવાલ કેતન અકબરી. તરછોડાયેલા નવજાત શિશુને 108 દ્વારા સિવિલે પહોંચાડ્યું. હોસ્પિટલમાં સારવાર શરૂ. રાજકોટ શહેરમાં નાનામવા સર્કલ પાસે કોઈ અજાણી વ્યક્તિ નવજાત શિશુને છોડીને ચાલી ગઈ હોવાથી રાજકોટના 150 ફીટ રિંગ રોડ પર આવેલ નાનામવા સર્કલ પાસે કોઈ અજાણી વ્યક્તિ નવજાત શિશુને છોડીને ચાલી ગયેલ જે માહિતી કોઈએ 108 ને આપતા 108 એમ્બ્યુલન્સ આવેલ અને આ શિશુને સિવિલ હોસ્પિટલ પર પહોંચાડતા સિવિલ હોસ્પિટલમાં આ શિશુની સારવાર ચાલુ કરવામાં આવેલ છે. 108 ની પ્રશંસનીય કામગીરીની ચારે તરફ વાહ બોલાઈ રહી છે. અહેવાલ લલિત વ્યાસ. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. રાજકોટના મેયર રક્ષાબેન ખુલ્લી આંખે નિહાળજો આ ભગવતી પરાની ગંદકી. આવતીકાલે ફ્રેન્ડશિપ ડે. ફ્રેન્ડશિપ પ્રપોઝ કરવા યુવાધન ગાંડુ ટૂર. ગિફ્ટ અને આર્ટિકલોના શોરૂમો પર ધસારો. રાજકોટની રેડિયાર્ડ સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર પરથી માજી પડી ગયા. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે આ ચેનલ પર અને આ જ સમયે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.